વાલીઓ એવું ઈચ્છે છે કે મારું બાળક શ્રેષ્ઠ પરફોર્મ કરે, એને એની જે ભણ્યા પછીની યાત્રા છે એની કારકિર્દીની, તો એ સરસ રીતે કમાય અને સારી રીતે એનું જીવન વ્યતીત કરે. તો આના માટે હું એમ કહું છું કે શા માટે તમે કોઈ લેબલનો આગ્રહ રાખો છો? આ જ સંસ્થા એવું કશું જ હોતું નથી. તમે જોજો ઘણા બધા સફળ માણસો માત્ર સરકારી શાળામાં ભણ્યા હોય છે અને હવે તો લોકો સમજવા માંડ્યા છે. અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની જ વાત કરું તો તમે આંકડા જોજો, દર વર્ષે ને વર્ષે પ્રાઇવેટમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ હજારો લાખોની સંખ્યામાં અમારી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળામાં એડમિશન લે છે. અને અમારી શાળાઓ સરકારે એટલી બધી અપડેટેડ કરી છે. તમે કોઈ પણ એક શાળામાં જાઓ, એમાં બધી જ સુવિધાઓ હોય છે અને સૌથી વધારે પ્લસ ફેક્ટર એ હોય છે કે શિક્ષકો, જેને સૌથી વધારે ટકા મળ્યા હોય એ લોકો, એવા ક્વોલિફાઈડ શિક્ષકો સરકારી નોકરીમાં હોય છે અને એ જ્યારે ભણાવે અને એની સામે પ્રાઇવેટવાળા ભણાવે, એ બેમાં તો ઘણો બધો અંતર રહેવાનું જ છે. તો વાલીઓ હવે આ વાત સમજ્યા છે અને અમારી સરકારી શાળામાં વિશ્વાસ સાથે એ બાળકોને દાખલ કરે છે. આ એક બહુ જોરદાર સમાજે આપેલો સંદેશો છે